હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે હનુમાન જયંતિ અને મંગળવાર છે, હનુમાન જયંતિ છે. તો અમારે છે ને અહીં હનુમાન જયંતિના મેળો ભરાય. અહીંયા અમારી બાજુમાં હનુમાન રોકડિયા હનુમાને અમારે મેળો ભરાય હનુમાન જયંતિનો. તો અમે બસ જો 8 વાગી ગયા ને રેડી થઈ ગયા છે, એટલે હવે મેળામાં જવા માટે રેડી થઈ ગઈ છું. એટલે હવે અમે નીકળીએ છીએ. પોરબંદર ના છે તો ખબર જ હશે. આપણે હનુમાન રોકડી અહીંયા મેળો થાય છે. બાર નામના નથી હોય. તમને ખબર? ના, મને નથી ખબર. તો મારી પાસે જાણ. તમે કીધું તો આજે મને ખબર પડી. મેળો પણ થાય. બહુ તો પડે ખબર. જો આ લાઇટિંગ વાળું મંદિર દેખાય, હનુમાનજીનું મંદિર છે. અમે ત્યાં જ જઈએ છીએ મેળામાં. જો દેખાય તમને મેળો દેખાતો હશે દૂરથી, લાઇટિંગ ને બધું. નાનો એવો મેળો થાય પણ મજા આવે. હનુમાનજી મંદિર અહીંથી મેળો. પ્રસાદ મેળો. જય શ્રી રામ. 3 માળ સુધી ઉપર આમ જવાનું, સીડી ચડી ઉપરથી જો મેળાનો વ્યૂ. અહીંયા અમે 3જા માળે ઉપર પહોંચ્યા તો ત્યાં એક મંદિર હતું, પણ એ બંધ જ હતું ને આમ અંદર લાઇટિંગ કે કાંઈ નહોતું. એટલે અંદર શેની ભગવાનની મૂર્તિ હતી એ તો ખબર નથી. પૂજારી ત્યાં હતા, એ કહેતા હતા કે રામ ભગવાનનું છે, પણ એ લાઇટિંગ નહોતી એટલે કંઈ દેખાતું નહોતું. પછી અમે ત્યાં દર્શન કર્યા બહારથી અને પછી નીચે ઉતરી ગયા. થોડા ફોટોને ક્લિક કરીને ઉતરી ગયા. જો ઉપરથી મેળો કેવો સરસ દેખાય, મેળાનું વ્યૂ સરસ આવે. આ 3જા માળે હતું. આનાથી ઉપર પણ એક માળ જવાનું હતું, પણ ત્યાંથી ઉપર નહોતા જવા દેતા, કોઈને નહોતા જવા દેતા ત્યાંથી ઉપર. એટલે પછી ત્યાંથી જ હવે બધા ભગવાનના દર્શન કરીને ઉતરી ગયા ને અમે નીચે ઉતરા તો નીચે આરતીની તૈયારી હાલતી હતી. આ છે બીજો માળ. જો બધા ઊભા છે એ બીજો માળ છે. અને નીચે અહીંથી જોતા હતા ત્યાં આરતીની તૈયારી હાલતી હતી. જો તમને દેખાતું જ હશે, નીચે આરતીની તૈયારી થતી હતી. પછી અમે તો નીકળી ગયા હતા દર્શન કરીને બારોબાર, કારણ કે અમારે બીજી જગ્યાએ પણ હજી જવું હતું. અહીંયા મેળામાં કેમ આપણે 7મ 8મનો મેળો પોરબંદરમાં અહીંયા આવી ગયા હતા ગામમાં હનુમાન દાદાના મંદિરે. ત્યાં મંદિરમાં દર્શન કરવા માટેની જો તમને દેખાતી જ હશે, બહુ લાંબી લાઈન હતી, બહુ જ લાંબી લાઈન હતી. સ્ત્રીઓની, બાયુની ઓછી લાઈન હતી. એટલે હું તો ફટાફટ દર્શન કરીને આવી ગઈ હતી, પણ ભાઈઓની બહુ લાંબી લાઈન હતી તો પછી દર્શન ન થયા રવિને. મારે તો થઈ ગયા હતા. અને ત્યાંથી પ્રસાદી મળી હતી, મોતીચૂરના લાડવા મળ્યા હતા જે મારા ફેવરેટ છે. એટલે પછી પ્રસાદી લઈ નાસ્તો કરવા આવ્યા ચોપાટી. બ્રેડ પકોડા એકલી ખાઈશ. મેળામાં ફરી લીધું. હવે અમે જઈએ ઘરે. ચોપાટી પકોડા ખાઈ લીધા, ક્રંચેક્સ ખાઈ લીધી. હવે ઘરે નાસ્તો બાસ્તો કરીને હવે ફરી ભરી ઘરે. હવે ઘરે જઈએ. હવે બે હેન્ડ ખરાબ હે, હેન્ડ વોશ કરવું છે. સ્ટોપ થાય તો ઘરે જઈએ હવે આપણે. બાય. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને અમે આવતા રહ્યા અને આ જે થઈ ગયો છે બીજો દિવસ.
તો અમે આવ્યા હતા રાતે મોડા, કારણ કે અમે થોડાક ચોપાટી પછી થોડીક હવા ખાવા માટે વહી ગયા હતા. ઉનાળો છે તો ઠંડો ઠંડો પવન આવે તો ચોપાટી મજા આવે, એટલે પછી ત્યાં વહી ગયા હતા. ને આવ્યા તો બહુ લેટ થઈ ગયું હતું ઘરે પાછા આવ્યા ત્યારે. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને અમે હનુમાન દાદાના ખૂબ સરસ દર્શન કર્યા અને મેળામાં ફરવાની પણ બહુ મજા આવી. ને જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો અને શેર પણ કરજો. અને જો મારી ચેનલમાં વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારો વિડીયો આવે તો તમને મારી નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો, જેથી મારું ચેનલ થોડુંક ગ્રો કરી શકે. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. આવા જ વિડીયો હું તમને દેતી રહીશ, તો જોડાયેલા રહેજો મારી સાથે. અને હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.